સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં. સુરત શહેરની સરથાણા પોલીસ દ્વારા પ્રોહિબિશનનો કેસ પકડી પડાયો. તારીખ 1 ઓક્ટોબર 2024ના રોજ સુરત શહેરની સરથાણા પોલીસે પ્રોહિબિશનના ગુનામાં નોંધપાત્ર કાર્યવાહી કરી છે. પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને અધિક પોલીસ કમિશનર સાહેબ સેક્ટર 1ની સૂચના મુજબ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. સૂચના મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. ઝાલા અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.જી. લિંબોલા સહિતની ટીમ સરથાણા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે તેમણે ખાનગી બાતમીદારોના માર્ગદર્શન હેઠળ હિતેશ સુરેશચંદ્ર ખટીક નામના આરોપીનું શંકાસ્પદ વર્તન ઓળખી લીધું હતું. આરોપી હિતેશને પાર્સલની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પો ગાડીમાં ઝડપી લેવાયો, જેનો કુલ આંક ₹4,04,160 હતો. આ કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં પોલીસના કામકાજમાં વધારો થયો છે અને અનિવાર્ય રીતે સુરક્ષાની ભાવના વધુ મજબૂત થવાની સંભાવના છે. આ ઘટના પ્રોફેશનલ અને કાયદેસરની કાર્યવાહીનું ઉદાહરણ છે, જે પોલીસના પ્રખર કામકાજને દર્શાવે છે. અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ સુરત શહેરની અંદર ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી અટકાવવા માટે આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.બી. ઝાલાનાઓને મળેલ બાતમી આધારે સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એમ.જી. લિંબોલા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસો આજરોજ વાહન ચેકિંગમાં હતા. તે દરમિયાન તેઓએ બાતમી હકીકતના આધારે પરપ્રાંતીય વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતા એક ટેમ્પાને પકડી પાડેલ છે અને પરપ્રાંતીય બનાવટની દારૂની બોટલો જેની કિંમત આશરે ₹1,50,000ની આજુબાજુનો કુલ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને ટેમ્પો GJ12AZ 5223ને પણ કબજે કરવામાં આવેલ છે. આ ગુનાના કામે એક આરોપીની અટકાયત કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ પીએસઆઈ શ્રી એમ.જી. લિંબોલા સરથાણા પોસ્ટેનાઓ કરી રહેલ છે. જમના ન્યૂઝ સુરત. સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં.